તો આપણે ભીલડી આવી ગયા. રણુજા જવાનું છે આજે નકશુની બાધા કરવા, બાબરી ઉતારવા માટે. પાછળ ટ્રેન છે જોધપુર સુધીની. જોધપુરથી આપણે બીજી ટિકિટ લઈશું અને આ ભીલડી જંકશન રેલવે સ્ટેશન છે. આ બધી ગાડી કચ્છમાં જાય છે અને આપણી ગાડી પાછળ પડી છે જોધપુર સુધીની. ચલો આપણે ગાડી જોઈએ હવે અંદરથી. આખી ડેમો ગાડી છે, આખી અંદર સળંગ સુધી. આ ટ્રેન છે, આખી ખાલી ટ્રેન છે, એટલી બધી ભરાણી નહીં, કારણ કે હજી વેકેશન પડ્યું છે એટલા માટે. અમારા હા હઈ શું કરાવવા જાય રણુજા તું? ટાકો ટાકો કરાવવા. બધા મારી ફેમિલી બેસી ગઈ છે ટ્રેનમાં અને ટ્રેન આખી ખાલી જ છે. આ આપણે 4 જણાની ટિકિટ છે, 260 રૂપિયા ભાડું. આ 3 તારીખ અને જોધપુર સુધી છે. ભીલડીથી જોધપુર જંકશન. જોધપુરથી નવી ટિકિટ લેવી પડશે. આ ટિકિટ પૂરી થઈ જશે. જોધપુરથી બીજી ટિકિટ લેવાની રામદેવરાની. હું ટકો કરાવવા જાઉં છું. કાલે હું તાલીઓ હઈશ. આ ચોટી મારી નહીં હોય. શું કહેવાય, શું ખાવું છે? આલુ કે ઓઠે? આલુ કે ઓઠે ના કહેવાય, આલુ કે પરાઠે કહેવાય. શું ખાવું છે? આલુ હલાડે નહીં, આલુ કે ઓઠે. આલુ પરાઠે બોલજે. તો આપણી ભીલડી ટ્રેન રવાના થઈ ગઈ છે. બાય બાય ભીલડી. ફીટ પૂણા 3 ઉપડી છે. 2:45. ભીલડીથી પહેલું રેલવે સ્ટેશન વઢવા આવ્યું. અમૃતભાઈનું ગામ આવ્યું હાંડવા. सांडवा આવ્યું, सांडवा કે ઓટવા. सिटी एनजीओ पता चल जाएगा. सिटी एनजीओ ईएमटी नेगेटिव है कि पॉजिटिव है. 10 मिनट का साइकिल होता है, 8 मिनट आपकी जिंदगी है वरदान. वो मशीन की स्पीड धीरे धीरे बढ़ाते रहते हैं ना, ऑटोमेटिक बढ़ती है. પહોંચ પડી હતી. સોજના 7:30 વાગી ગયા છે. ટ્રેનમાં બેહીને કંટાળી ગયા અને હજી 2.5 કલાક આમને આમ બેસવાનું. તારે હજી જોધપુર પહોંચાશે. અને નકશુભાઈને ભૂખ લાગી છે, ચવાણું ખાઈ રહ્યા બેઠા બેઠા વાટકા. ભૂખ લાગેલા જો હડકાયા ને, ભૂખ લાગી છે. દારૂ થઈ ગયું. સામે પહાડના નજારા. लोड कम हो जाएगा ना, सब्सिडी का भी 1 करोड़ हो जाएगा, 2 करोड़ हो जाएगा, तो 3 करोड़ हो जाएगा. સમદેડી રેલવે પહોંચી. હવે આપણે પાણીની બોટલ ભરી લઈએ અને વાગી ગયા છે 8. સમય જતા વાર લાગતી નથી. એક ધાર્યા લગભગ જેટલા કલાકોથી બેઠા હશે ને, હવે હજી 2 કલાક બેસવાનું. 10 વાગે ટ્રેન પહોંચાડશે. આ બધો સમદેડી રેલવે સ્ટેશનનો નજારો છે. આ આપણી ટ્રેન છે, આ આપણી સીટ છે અને આ આપણા નક્ષભાઈ છે. ચલો ટ્રેન હવે ઉપડી, આપણે બેસી જઈએ. આપણી હતી.
તો રાતના 12 વાગી ગયા અને આપણે જોધપુર પહોંચી ગયા. જોધપુર રેલવે સ્ટેશને ઉતરી ગયા. હવે પાછું ફરીથી ટિકિટ બારીએ જવાનું અને અહીંથી હવે પાછી રામદેવરા એટલે રણુજાની ટિકિટ ફરીથી લેવી પડશે. અને આપણે આવ્યા હતા એ ટ્રેન અને આ સાઈડ પાછું પ્લેટફોર્મ નહીં છે સામે, અહીંયા જવાનું. હવે ટિકિટ બારી છે, પ્લેટફોર્મ તો બધા છે જ. જોધપુર રેલવે સ્ટેશન. હવે આપણે અહીંથી ચડવાનું અને અહીં થઈ અને અહીં કને ઉતરવાનું પાછું અને અહીંયાથી પાછી નવી ટિકિટ લેવાની. નકશો ઘરે જવું છે અમારે, નકશુજારનો કે ઘરે જવું છે, ઘરે જવું છે. ઊંઘ આવે. હું અહીંથી ઘર બગા 400 કિલોમીટર થાય, સમજ્યા? એ બાપા નહીં. ઉપરથી નજારો. તો 10:30 થઈ ગયા અને આપણી ટ્રેન હવે અત્યારે પૂછ્યું હતું કે 4 વાગ્યાની છે. તો આપણે હવે આયા બધાની જેમ પડ્યું રહેવું પડશે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ. જમવામાં આપણે ઘરેથી આ થેપલા લાવ્યા હતા, ગુજરાતીઓને ખાસ થેપલા જોઈએ. અને આમાં સૂકા મરચાંની ચટણી લાવ્યા હતા, આની અંદર છે લીલા મરચાંની અને આ છાશ છે. જમી લઈએ. બીજો નાસ્તો હજી થેલામાં પડ્યો છે, ચવાણું ને એવું. તો થોડું થોડું જમી લઈએ ને હવે 4 વાગ્યા સુધી અહીં 5 કલાક પડ્યું રહેવાનું છે, પછી 4 વાગે ટ્રેન છે. મિત્રો આ જૂનું એન્જિન છે ટ્રેનનું, પહેલાં આવું આવતું. 1959ની સાલનું છે. આગગાડી પ્રદર્શન માટે મૂકેલું છે અને આપણી ટ્રેન તો હવે છે નહીં હાલ, એટલે ફરી આટા મારીએ. નકશુ ને મમ્મીને બધા અમે. આ જોધપુર છે. નાઇટના 1:30 વાગ્યા છે અને ચાવાળા આવ્યા હતા. ચા પી લીધી કારણ કે ઊંઘ તો આવી નહીં. નકશુ ને એની મમ્મી અને બેન ને મારા મમ્મીને બધા સૂતા છે. કીધું આપણે ચા પી લઈએ અને બધા સૂતા જ છે અત્યારે. રાતના બધા દૂર દૂરના હોય એટલે બસનું કોઈ એટલે ટ્રેનનું ઠકાણું હોય નહીં. આવી રીતના બધા રેલવે સ્ટેશનની બહાર પડ્યા છે બિચારા. આપણે બીજી ટિકિટ લઈ લીધી અહીંયાથી જોધપુરથી રામદેવડા એટલે રણુજાની. અને 3:45 ટ્રેન આવશે અને અત્યારે 3:13 થઈ છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે, ખાલી જગ્યા છે એના ઉપર. એટલે એ ટ્રેનમાં બેસી જઈએ એટલે ડાયરેક્ટ રામદેવરા 6:30 પછી. નકશો કેવી મજા આવે ટ્રેનમાં? તું કહેતો હતો ને ટ્રેનમાં મજા આવશે. આમ જોજે ઉપર. આપણે ફાઇનલી સવારના 7 વાગે રણુજા પહોંચી ગયા છીએ. હા, ટ્રેનમાંથી હવે ઉતર્યા. 7 વાગી ગયા છે. હવે કોઈ જગ્યાએ જઈશું, નાવા ધોવાનું કરશું, ફ્રેશ થશું. ને હજી નકશુને હજી હવે ઉતરવાના છે, એમને લઈ લઈએ. ચલો. તો આપણે આ રણુજા આવી ગયા. રણુજાની બજાર છે. હા બોલ. હા, જે કરા સારું લઈ ગયા. આપણે હવે મંદિરે પહોંચવા થયા. બજાર છે. શું છે? હા, ઘણી મોટી બજાર.